જય હિન્દ. ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોશું એક નિબંધ જેનું નામ છે ભ્રષ્ટાચાર રાષ્ટ્રવ્યાપી કેન્સર. તો નિબંધ શરૂઆત કરતાં પહેલાં આપણે એના મુદ્દા જોઈ લઈએ. તો એના મુદ્દા છે કે પ્રસ્તાવના, ભ્રષ્ટાચારના ક્ષેત્રો કયા કયા હોઈ શકે, ભ્રષ્ટાચારીઓ અને તેમના અધમ કૃત્યો શા હોય છે એના વિશે આપણે લખી શકીએ. ત્યારબાદ ભ્રષ્ટાચાર આચરવાના કારણો શું હોઈ શકે એના વિશે પણ આપણે લખી શકીએ, અને ભ્રષ્ટાચાર દૂર કરવાના ઉપાયો શું હોઈ શકે એ પણ આપણે લખી શકીએ. અને છેલ્લે ઉપસંહાર. તો શરૂઆત કરીએ આપણે નિબંધની. જોઈએ તમારી સમક્ષ આપણે નિબંધ મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ. નિબંધ છે કે જે કાર્યો કરવાથી વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રને નુકસાન થાય તે ભ્રષ્ટાચાર છે. ભારતમાં આજે જીવનનું એક પણ ક્ષેત્ર એવું જોવા નહીં મળે કે જ્યાં ભ્રષ્ટાચારે પોતાનું સામ્રાજ્ય જમાવ્યું ન હોય. ભ્રષ્ટાચાર આજે રાષ્ટ્રવ્યાપી કેન્સર બન્યું છે, જેમાંથી મુક્ત થવું ઘણું જ કપરું જણાય છે. અને ભારતમાં દરેક ક્ષેત્રે ભ્રષ્ટાચાર એ જ એકમાત્ર રસ્તો હોય એવું લાગે છે. નાના કર્મચારીઓ, ઉચ્ચ અધિકારીઓ વગેરેથી લઈને રાજકીય નેતાઓ સુધી ભ્રષ્ટાચાર પહોંચી ગયો છે. નાના મોટા કાયદેસરના કે પછી બિનકાયદેસરના કામો કરાવવા લોકો ભ્રષ્ટાચારીઓની જાળમાં ફસાય છે. જે લોચ ન આપવામાં મક્કમ રહે છે તેને પોતાનું કામ કરાવવું મુશ્કેલ થઈ પડે છે. અને આજે મિત્રો બિલ્ડરો, દારૂના અડ્ડાવાળાઓ, પોલીસ તંત્ર, સરકારી અધિકારીઓ, રાજકારણીઓ, શાળા કોલેજના સંચાલકો, દુકાનદારો, વેપારીઓ વગેરેમાં પરસ્પર સાંઠગાંઠ હોય છે. આથી ભ્રષ્ટાચાર વધુને વધુ ફેલાતો જાય છે. નબળા બાંધકામો થાય છે, ખુલ્લેઆમ દારૂ વેચાય છે, ઓછી ગુણવત્તાવાળો માલ પધરાવી દેવાય છે, ચીજવસ્તુઓના વધુ ભાવ લેવાય છે, નકલી દવાઓ અને નકલી ચીજવસ્તુઓ ખુલ્લેઆમ બજારમાં મુકાય છે. ટૂંકમાં ભ્રષ્ટાચારીઓ મનુષ્યના કિંમતી જીવન સાથે છેડા કરે છે, અને તેઓનો સ્વાર્થ સધાતો હોય તો મનુષ્યનું જે થવું હોય તે થાય. તેમને માનવ જીવનની કંઈ જ પડી નથી. બાળકોના મધ્યાહન ભોજન કે ઢોરોના ચારાના પૈસા ચડી જતા ભ્રષ્ટાચારીઓ જરાય શરમ અનુભવતા નથી. ભૂકંપ પીડિતો કે દુષ્કાળગ્રસ્તોની સહાયમાંથી પણ ભ્રષ્ટાચારીઓ કટકી કરી લેશે કે સહાયમાં આવેલી વસ્તુઓ વગે કરી દે છે. અને એટલા માટે ભ્રષ્ટાચાર ઠેલાવવાના અનેક કારણો છે. આજે મનુષ્ય નીતિને નેવો મૂકી દીધી છે. તે ઓછી મહેનતે વધુ પૈસા મેળવવા ઈચ્છે છે. તે ભૌતિક સમૃદ્ધિ મેળવી સમાજમાં મોટા દેખાવાનું પસંદ કરે છે. તેને કોઈ વાતનો સંતોષ રહ્યો નથી. ભૌતિકવાદની આંધળી દોટે મનુષ્યને વધારે ભ્રષ્ટાચારી બનાવી દીધો છે. ભ્રષ્ટાચારથી વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રનું નૈતિક અધપતન થતું જાય છે. ભ્રષ્ટાચારને જળમૂળમાંથી દૂર કરવાની જરૂર છે. તે માટે સમાજે જાગૃત થવાની જરૂર છે. સાદા અને પ્રામાણિક જીવનને મહત્ત્વ અપાવવું જોઈએ. મહેનતનો જ રોટલો મેળવવાનો દ્રઢ સંકલ્પ કરવો જોઈએ. વળી ભ્રષ્ટાચારને નાથવા કડક કાયદાઓ ઘડવામાં આવે અને તેનું કડકપણે પાલન થાય, ભ્રષ્ટાચારને આકરામાં આકરી સજા થાય, તો જ લોકો ભ્રષ્ટાચાર કરતાં ડરશે. વળી લોકોએ પણ ભ્રષ્ટાચારીઓને સાથ ન આપતા તેમને ખુલ્લા પાડવા જોઈએ. ભ્રષ્ટાચાર ભગાવો, ભારત બચાવો આવા સૂત્રો પણ લગાવવા જોઈએ. ભ્રષ્ટાચારના રાષ્ટ્રવ્યાપી કેન્સરથી રાષ્ટ્રને ઉગારવું અઘરું જણાય છે, પણ અશક્ય તો નથી જ. સૌના સહિયારા, દ્રઢ સંકલ્પ અને પ્રયત્નથી તે શક્ય બનશે. આવું બનશે તો જ તંદુરસ્ત અને કલ્યાણકારી ભારત નિર્માણ થશે. તો મિત્રો, અહીંયા આપણે આ નિબંધ પૂરો કરીએ છીએ. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રો વિડીયો શેર કરો, અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે. આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત.